સમાચાર વડોદરાથી હરણી લેક દુર્ઘટના કેસમાં આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ। તો રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે। પરેશ શાહ હાલોલથી જ્યારે ગોપાલ શાહ રાયપુરથી ઝડપાયો છે। ગોપાલ શાહ નિવૃત્ત ટીડીઓ તરીકે પાલિકામાં ફરજ બજાવી ચૂક્યા છે। તપાસની વધુ પોલીસ રિમાન્ડની 10 દિવસની માંગણી નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવેલી હતી। આ આરોપીઓ બંને મુખ્ય સૂત્રધાર છે, જે કોટિયા પ્રોજેક્ટ પાસેથી જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી એ લોકોએ સબ કોન્ટ્રાક્ટ આપેલા છે। સબ કોન્ટ્રાક્ટ આપીને કોને કેટલા પ્રોફિટ છે, કોના કયા પ્રકારના હિસાબો છે, કોણ આમાં અલગ અલગ લોકો ઇન્વોલ્વ છે, એ તમામ પ્રકારની માહિતી મેળવવા માટે અને આ લોકોએ મુખ્ય સૂત્રધાર તરીકેનો જે રોલ રહેલો છે, એમાં અગાઉના આરોપીઓ જે રિમાન્ડ પર છે એમની પાસેથી જે પોલીસ તપાસ દરમિયાન જે મહત્વની બાબતો મળી છે એના ક્રોસ વેરિફિકેશન, એની તપાસની કડીઓ એકઠી કરવા માટે હાલ જે નામદાર કોર્ટે 8 દિવસના રિમાન્ડ બંને આરોપીઓને આપેલા છે।